સ્પીડ તો જુઓ ભાઈ, અહીંયા કન્ટિન્યુઅસ ઓર્ડર આવતા જ જાય છે. ઝોમેટો સ્વિગીના ઓર્ડર ચાલુ ને ચાલુ જ હોય છે. આવી રીતે તવા પર બધા જ હોય છે. વાહ ભાઈ વાહ, ગ્રેવીમાં જાન હવે આવી. બટર છોલે મેં મંગાવ્યા છે. સાથે આ રીતનું તમને ડુંગળી આપવામાં આવે છે અને અહીંયા તમને ડીશમાં 3 કુલચે મળશે. આ રસાને આ છોલેની ઉપર નાખીને વધારે ટેમ્પટિંગ અને થોડું ઘણું સ્પાઇસી બનાવી શકો છો. ये छोले का पानी, हाँ पानी ग्रेवी आती है। ग्रेवी आती है. वो 20 साल हो गए 20 साल हो गए हाँ। और ये दूसरी ब्रांच आपने चालू किया. આજે હું તમારી મુલાકાત કરાવું છું રાજુભાઈ પંજાબી છોલે કુલચે વાલે. એમ તો વડોદરા સિટીમાં છે ને ચકલી સર્કલ પાસે બહુ ફેમસ છે. એમની બીજી બ્રાન્ચ જેતલપુર બ્રિજ પાસે ખોલી છે, જ્યાં બહુ વ્યવસ્થિત રીતે સિટિંગ પણ છે અને પાર્કિંગનું બી કોઈ ટેન્શન લેવાનું નહીં. એ જ ઓથેન્ટિક છોલે કુલચેનો ટેસ્ટ સ્ટ્રીટ સ્ટાઇલ. એમ જોવા જશો તો ઝોમેટો અને સ્વિગી પરથી પણ તમે ઓર્ડર કરી શકશો. ફૂડ લવ બટર અને ખાવાની મજા આવી જશે. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મેકિંગ પ્રોસિજરથી. હવે આપણે જોઈશું મેકિંગ પ્રોસીજર કે એક્ઝેક્ટલી આ છોલેને કેવી રીતે બનાવવામાં આવે છે. તો રાજુભાઈ, सबसे पहले अमूल बटर. अमूल बटर आएगा सर. तो સૌથી પહેલાં નાખ્યો अमूल बटर, ત્યાર પછી जीरा, फिर उसको अच्छे से थोड़ा भूनना पड़ेगा. કટિંગ કરેલી ડુંગળી એને નાખવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે એને ફ્રાય કરવામાં આવે છે જ્યાં સુધી થોડી ઘણી ગોલ્ડન ના થાય ને ત્યાં સુધી. કસૂરી મેથી, धनिया, ત્યાર પછી કટિંગ કરેલા टामेटा. ये कौन सी चटनी है? ये सर लहसुन की चटनी. लहसुन की, लहसुन और लाल मिर्च. हाँ. मसाला है गरम मसाला. अगर छोले जैन और स्वामीनारायण में चाहिए तो हाँ उसके तो मिल लिए जाता है ना. हाँ स्वामीनारायण मिलता है. स्वामीनारायण में क्या है, टमाटर होता है और छोले हाँ. होते हैं. ये छोले का पानी, हाँ पानी ग्रेवी आती है. ग्रेवी आती है. मस्त मसालेदार अरोमा आ रही है. हाँ. वडोदरा में कोई छोले कुलचे जानता भी नहीं था. लाने अच्छा. वाला मैं ही हूँ. जो चकली सर्कल के पास हाँ. था वही वो मेरी कितने पहली साल ब्रांच- पूर्व? वो 20 साल हो गए. 20 साल हो गए हाँ. और ये दूसरी ब्रांच आपने चालू किया. ભાઈ, વડોદરામાં છે ને, હું તમને કહી દઉં કે છોલે કુલચે કોઈ જાણતું નહોતું ને, ત્યારના રાજુભાઈ છોલે કુલચે ખવડાવે છે. 1 साल हो गया ये ब्रांच को, मतलब 8-9 महीने કમ્પ્લીટ થઈ ગયું. ભાઈ, અહીંયા કન્ટિન્યુઅસ ઓર્ડર આવતા જ જાય છે. ઝોમેટો સ્વિગીના ઓર્ડર ચાલુ ને ચાલુ જ હોય છે. આવી રીતે તવા પર બધા જ હોય છે. હવે નાખવામાં આવશે છોલે. વાહ ભાઈ વાહ, ગ્રેવીમાં જાન હવે આવી. છોલે નાખ્યા ને પછી આ બોઇલ કરેલા છોલે છે. डाल दो थोड़ा ही डाल. पलटा नहीं है, बस बस चलेगा. હવે આજે આખી ગ્રેવી જેવું બનાવ્યું હતું એને છોલેની સાથે મિક્સ કરવામાં આવશે. ધનિયા, ને આવી રીતે લીંબુ નાખવામાં આવે છે. મસ્ત મિક્સ કરવામાં આવે છે. आप ही कर दो. એકચ્યુઅલમાં ટેસ્ટ હવે બરાબર રહેશે. ભાઈ, અત્યારે હવે બને છે કુલચા. કુલચા ફ્રાય કરવામાં આવે છે. ये भी बटर में आता है. બટરની સ્લાઇસ જ છે, એ જ ઘસી દીધી તવા પર. ઓહો, સ્પીડ તો જુઓ. એ હા, વિડીયો ફોરવર્ડ નથી કર્યો, કાં તો વિડીયોમાં કોઈ સ્પીડ બીડ નથી વધારી. આ જ સ્પીડમાં કામ કરે છે. આ ફાઇનલી છોલેની ડીશ રેડી થઈ ગઈ છે અને તમે જુઓ આટલી ક્વોન્ટિટીમાં અમૂલનું બટર નાખેલું છે.
તો આ બટર છોલે કુલચો છે, કન્સિસ્ટન્સી એકદમ જોરદાર છે, એકદમ કમ્પ્લીટ ગ્રેવી સાથે મિક્સ થયેલું છે અને બટર ઉપરથી નાખ્યું છે, તડકામાં બી બટર યુઝ થયું છે, તો બટરથી લોડેડ તમે કહી શકો આ છોલે કુલચે, ફૂલ ઓફ મસાલા. અને બટર છે તે મસાલાને કેવું કે ઓવરકમ કરી દે, તો કંઈક આ રીતે આપવામાં આવે છે. મેં ફર્સ્ટ ટાઈમ જોયું કે કોઈક છોલેની સાથે તરી જેવું પણ નાખવા માટે આપે છે. હું બતાવું તમને, આ જુઓ કંઈક આ રીતની ડીશ છે. બટર છોલે મેં મંગાવ્યા છે, સાથે આ રીતનું તમને ડુંગળી આપવામાં આવે છે અને અહીંયા તમને ડીશમાં 3 કુલચે મળશે. અને હા, આ એક તરી જેવું આપવામાં આવે છે, રસો કહે છે. અને તો આ રસાને આ છોલેની ઉપર નાખીને વધારે ટેમ્પટિંગ અને થોડું ઘણું સ્પાઇસી બનાવી શકો છો. ત્યાર પછી અહીંયા તમે જુઓ આ મસાલો આપેલો છે સાથે, આ મસાલો બી તમે ઉપર એક્સ્ટ્રા નાખી શકો છો. તરી છે અને બીજું આ ચટણી છે, ખાસ તો આ ગાર્લિકની ચટણી છે. અને આ તમે અચારમાં જુઓ, આ મરચાંનું આવી રીતે એક અચાર આપવામાં આવે છે, મરચાં છે, ગાજર છે. તો આ બી બહુ યુનિક લાગ્યું મને. તો કંઈ આ રીતના અહીંયા છોલે છે. હવે આપણે ટ્રાય કરીએ. આમના જોઈએ કુલચે છે ને તે, આ કુલચે એટલે કેવું કે એક ટાઈપના બ્રેડ જ કહેવાય. આ નોર્મલ કુલચે છે, આ અમૃતસરી કુલચે નથી. આ નોર્મલ કુલચે એક ટાઈપના બ્રેડ જ આવે. એકદમ સુપર મસાલેદાર, બટરી મસાલો અહીંયા તમને લાગશે, પણ જે બટર યુઝ થયું છે ને જેટલા અમાઉન્ટમાં, એ મસાલાને છે ને એકદમ બેલેન્સ કરી દે છે. તો મસાલેદાર અને બટરી છોલે છે, ખરેખર મજા આવી જશે. આમ ખાશો ને એટલે એવું લાગશે કે ભાઈ હા કંઈક ખાધું, મજા આવી, મસાલાવાળું ખાધું. ત્યાર પછી લીંબુ પણ આપવામાં આવે છે. તો એક્સ્ટ્રા સ્પાઇસી કરવું હોય તો એના માટેનો એક રસો છે. લોકો અહીંયા રસો નાખીને પણ ખાય છે. તો ફર્સ્ટ ટાઈમ આપણે આવી રીતે છોલેની ઉપર રસો નાખીને ખાઈશું. અને બીજું કે ડીશમાં અહીંયા છે ને તમને 3 કુલચે આપવામાં આવે છે. જનરલી 2 કુલચે હોય છે, પણ અહીંયા 3 આપવામાં આવે છે, જેથી કેવું કે પેટ ભરીને તમે એન્જોય કરી શકો. કુલચાની ક્વોલિટી એકચ્યુઅલમાં બહુ સારી છે, એકદમ સોફ્ટ છે, ખરેખર પૈસા વસૂલ છે. મારો એક્સપિરિયન્સ તો બહુ સારો રહ્યો. સેન્ટર પોઈન્ટ અને પકડો ને તો રેડિયસ એરિયા 5 થી 7 કિલોમીટરમાં તમે ઝોમેટો અને સ્વિગી પરથી પણ ઓર્ડર કરી શકો છો. ઓર્ડર કન્ટિન્યુઅસ એમના ચાલુ જ હોય છે. કુલચે બનતા હોય છે, છોલે બનતા હોય છે, પુલાવ બી બનતા હોય છે. છોલે પુલાવ બી અહીંયા બને છે, કાશ્મીરી પુલાવ બી બને છે. પુલાવ, છોલે કુલચે અને છોલે ભટુરેનો પણ અહીંયા ઓપ્શન મળે છે. ખરેખર મજા આવી જશે. મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો, મજા આવી ગઈ. ફરીથી એકવાર હું તમને એડ્રેસની વાત કરી દઉં ને, તો એડ્રેસ છે ને એકચ્યુઅલી એમની 2 બ્રાન્ચ છે. એક અલકાપુરીમાં ચકલી સર્કલ પાસે બી છે, એ વેલ નોન, બધાને ખબર છે. અને નવી આઉટલેટ છે, આ નવું લોકેશન નવું છે, સેકન્ડ બ્રાન્ચ છે. સેકન્ડ બ્રાન્ચનું એડ્રેસની વાત કરું તો જેતલપુરનો બ્રિજ તમે જેવો ચડીને ઉતરો ને, એટલે સૂર્યા પેલેસ હોટલથી ચડો અને જેતલપુરનો બ્રિજ ચડીને ઉતરો એટલે તરત જ લેફ્ટ સાઈડ શોપિંગ સેન્ટરમાં તમને દેખાઈ જશે રાજુભાઈ પંજાબી છોલે કુલચે વાળે. આ જગ્યા એમની નવી બ્રાન્ચ ખુલી છે. તો આ જગ્યા આવીને તમે એક્સપિરિયન્સ કરી શકો છો ઓથેન્ટિક દિલ્હી સ્ટાઇલ છોલે કુલચે. ચાલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.